હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણો વિડીયો જોનારા વિદ્યાર્થીઓ હતા અને આજનો આ જે વિડીયો છે એ વિડીયો એ ભવિષ્યના ટીચર્સ માટે છે, ટાટ એસ્પિરન્ટ્સ માટે છે. આપણે આપણી ચેનલ ઉપર ધોરણ 11 અને 12 નું પૂરેપૂરું કન્ટેન્ટ અવેલેબલ કર્યું છે અને એ ભવિષ્યના જે ટીચર્સ છે એમની ઘણી બધી કમેન્ટ્સ મને મળી છે કે સર તમે અમને ટાટ માટેની પ્રિપેરેશન કરાવો. તો આજે એ પ્રિપેરેશનના ભાગરૂપે હું તમારી મહેનતને થોડી સરળ કરવા માટે એક એમસીક્યુની સિરીઝ લઈને આવેલો છું. એમસીક્યુની સિરીઝ એ લગભગ આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે અને હું આશા રાખું છું કે જો તમે આ આખી સિરીઝને એકવાર જોઈ લેશો તો તમારી ટાટ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એમાં ઘણો ખરો ફરક તમને જોવા મળશે. પરંતુ મારી એક રિક્વેસ્ટ એ છે કે જો તમે આ સિરીઝ ડાયરેક્ટ જોતા હોય, હજુ સુધી તમે તમારું કન્ટેન્ટ ક્લિયર ન કર્યું હોય અને આ સિરીઝને જોવા માટે આવ્યા છો તો લગભગ તમને આમાં થોડી ઘણી ખબર નહીં પડે. એનું રીઝન છે કે આ એમસીક્યુની સિરીઝ તમારે સોલ્વ કરવી હશે તો તમારે તમારું કન્ટેન્ટ ક્લિયર રાખવું પડશે અને આપણી ચેનલ ઉપર આપણા કન્ટેન્ટના દરેક યુનિટના રીડ્સ સહિત દરેક વિડીયો અવેલેબલ છે. તો તમે પહેલા જઈ અને આ જ મારી રિક્વેસ્ટ છે કે તમે પહેલા જાઓ અને જો તમે એ વિડીયો ન જોયા હોય તો પહેલા એને જુઓ, પૂરા ધ્યાનથી જોજો. એમાં ઘણી સારી રીતે આપણે એમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે દરેક યુનિટને. તો તમારું એ કન્ટેન્ટ ક્લિયર થાય, આખી ચોપડી તમારી પૂરી થાય ત્યારબાદ તમે આ એમસીક્યુની સિરીઝને સ્ટાર્ટ કરજો, જેથી કરીને તમારું એકવાર કન્ટેન્ટ ક્લિયર હશે તો અહીંયા હું તમને જે એમસીક્યુ સમજાવવા જઈ રહ્યો છું એ તમને ખ્યાલ આવશે અને પરીક્ષામાં કઈ રીતે અલગ પ્રકારના એમસીક્યુ પૂછાય છે એ તમને ખ્યાલ આવશે. અને બીજી વસ્તુ કે એક વસ્તુ ક્લિયર છે કે તમે ભવિષ્યના ટીચર બનવા જઈ રહ્યા છો, ઇટ મીન્સ કે તમને તમારા ટાટ પરીક્ષાનું માળખું ખબર છે અને હું અહીંયા એ માળખું ડિસ્કસ કરવાનો નથી. તમને ખ્યાલ જ છે કે પેપર 1 માં એમસીક્યુ પૂછાય છે અને કયા સેક્શનમાંથી કેટલા એમસીક્યુ પૂછાય છે. ક્લિયર? તો આપણે આ જે એમસીક્યુની સિરીઝ શરૂ કરી છે એ એમસીક્યુની સિરીઝમાં લગભગ કુલ મળીને 800 જેટલા એમસીક્યુ સોલ્વ કરવાના છે. જી હા, 800 જેટલા એમસીક્યુ સોલ્વ કરવાના છે અને દરેક એમસીક્યુને આપણે 200ના પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. એટલે કહેવાનો મતલબ કે આ જે કન્ટેન્ટ છે, આજે આપણે જે જોઈ રહ્યા છે એ સ્ટાન્ડર્ડ 11 નો કન્ટેન્ટનો વિડીયો છે. એનો મતલબ કે આજથી આપણે ધોરણ 11ના કન્ટેન્ટના એમસીક્યુ જોવાના છે. આ કન્ટેન્ટના એમસીક્યુને આપણે 4 અલગ ડિવિઝનમાં, એટલે કે 4 અલગ પીડીએફ બનાવેલી છે. એ પીડીએફમાં આપણે 200 એમસીક્યુ કવર કરેલા છે અને મારો ધ્યેય ફક્ત એટલો જ છે કે તમારા સુધી સાચું કન્ટેન્ટ પહોંચે. ઘણા બધા વિડીયોઝ અવેલેબલ હશે યુટ્યુબ પર કે જે તમને ટાટની તૈયારી કરાવી રહ્યા હશે. ડેમ શ્યોર કે બધા જ વિડીયો સારા હશે. હવે તમારે નક્કી એ કરવાનું છે કે કઈ રીતે તમારા સુધી ઓરિજિનલ એ જ્ઞાન પહોંચી રહ્યું છે. તો હા, આ જ વિડીયોથી આપણે જે શરૂઆત કરીએ છીએ એમાં આપણે એ એમસીક્યુની જે પહેલી સિરીઝ છે એ પહેલી સિરીઝની શરૂઆત કરી રહ્યા છે. એક પછી એક, આના પછી બીજી સિરીઝ આવશે, ત્રીજો આવશે, ચોથું આવશે, ત્યારબાદ કન્ટેન્ટ પૂરું થશે એટલે મેથડ પણ આપણે સોલ્વ કરવાના છે. અને ટાટની પરીક્ષામાં જે પૂછાય છે એ પૂરેપૂરું ગ્રામર કઈ રીતે સોલ્વ તમારે કરવાનું છે એ દરેક વસ્તુ આપણે આ સિરીઝમાં કવર કરી લેવાના છે. અને હા, આ એકવાર વિડીયો તમે જોઈ રહ્યા છો, ઇટ મીન્સ કે આ વિડીયો બહાર આવી ગયો છે. તો હવે તમે આ એમસીક્યુની જે સિરીઝ છે એના માટેની જે પીડીએફ છે એ પીડીએફ પણ તમે ખરીદી શકો છો. ઘણા બધા એવા ટીચર્સ હશે કે જે પહેલેથી પૂરેપૂરી તૈયારી કરવા માંગતા હશે. તો એવા ટીચર્સ માટે જો એમને પીડીએફ ખરીદવી હોય તો નીચે લિંક આપેલી હશે, મારો વોટ્સઅપ નંબર આપેલો હશે. એ વોટ્સઅપ ઉપર તમે મને કોન્ટેક્ટ કરજો જેથી કરીને તમે એ પીડીએફ એકદમ સરસ મજાની 800 એમસીક્યુની પીડીએફ એ તમે આરામથી ખરીદી શકશો. તો એવા જો વિદ્યાર્થીઓ, એવા જો ટીચર્સ હોય, ફરીવાર વિદ્યાર્થીઓની ટીચર્સ હોય કે જેમને આ પીડીએફ ખરીદવી હોય એ મને વોટ્સઅપ ઉપર સંપર્ક કરે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આજના વિડીયોથી આપણે શરૂઆત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11 એનું કન્ટેન્ટ અને એમાં પણ એમસીક્યુ સિરીઝનો પહેલો પાર્ટ આપણે શરૂ કરી રહ્યા છે. આના પછી આપણે બીજો પાર્ટ પણ બનાવી રહ્યા છે. તો જોઈએ, પહેલા પાર્ટમાં યુનિટ વાઇઝ જઈશું. યુનિટ વાઇઝ એક કરીને આ જે પાર્ટ છે કન્ટેન્ટનો, સ્ટાન્ડર્ડ 11 નો જે કન્ટેન્ટ છે એમાં હું તમને બધું જ આપીશ. કન્ટેન્ટના પ્રશ્ન પણ આપીશ, સાથે ગ્રામર કઈ રીતે પૂછાય છે, વોકેબ્યુલરી કઈ રીતે પૂછાય છે, નિયરેસ્ટ વર્ડ કઈ રીતે પૂછાય છે, આ દરેક વસ્તુ આમાં આપણે કવર કરવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે યુનિટ નંબર 1 છે જેમાં જર્ની ઓફ માય લાઈફ અને વાઇલ્ડ સેવિયર,
એ જે બે રીડ છે એ બંને રીડમાંથી આપણે પ્રશ્ન લીધેલા છે. પહેલું છે, Who was the first female to scale Mount Everest and mentored Arunima Sinha? પહેલો જ આપણો પાઠ છે અને એ પાઠમાં આપણે જોયું કે અરુણિમા સિન્હા છે એ અરુણિમા સિન્હા પહેલી એવી ફિમેલ મહિલા છે કે જે પગ પોતાનો અપંગ હોવા છતાં પણ એ માઉન્ટ એવરેસ્ટ સર કરીને બતાવે છે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે હુ વોઝ ધ ફર્સ્ટ ફિમેલ, પહેલી એવી કઈ મહિલા હતી કે જેમને માઉન્ટ એવરેસ્ટ સર કરેલો છે એન્ડ મેન્ટર્ડ અરુણિમા સિન્હા. મેન્ટર્ડ એટલે એને સલાહ આપેલી છે, ગાઈડન્સ આપેલું છે. તો પાઠમાં આપણે જોઈએ છે કોણ છે, બચેન્દ્રી પાલ. કારણ કે બચેન્દ્રી પાલ જ એક હતા કે જેમને સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટ સર કરીને બતાવેલું. અને અરુણિમા સિન્હા જ્યારે આ પ્રયત્ન શરૂ કરે છે ત્યારે એને મેન્ટરશિપ આપવાનું કામ કોણ કરે છે, બચેન્દ્રી પાલ. સેકન્ડ, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ પ્લેયર ઓફ વિચ સ્પોર્ટ? કઈ રમતના નેશનલ લેવલના પ્લેયર હતા? એટલે પાઠમાં આપણે જોયેલું છે કે પાઠમાં આમાં કોઈ રમત આવતી નથી. કઈ રમત આવે છે? વોલીબોલ. તો એ વોલીબોલ પ્લેયરના શું હતા? તો કે નેશનલ લેવલના પ્લેયર હતા. આગળ, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ? જે માઉન્ટ એવરેસ્ટ છે એ માઉન્ટ એવરેસ્ટની લોકલ પીક એટલે કે ત્યાંના સ્થાનિક લોકો એ માઉન્ટ એવરેસ્ટને કયા નામથી ઓળખે છે? તો બહુ બધા સરસ મજાના ઓપ્શન આપેલા છે, પરંતુ આ બે ઓપ્શનમાં તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ. કંચનજંગા અને સાગર મથ્થા. સાચો જવાબ શું આવે છે? સાગર મથ્થા. કારણ કે કંચનજંગા એક આપણો પોયમ છે કે જે 12મા ધોરણના કન્ટેન્ટમાં આવે છે. એટલે તમે જ્યારે કન્ટેન્ટ વાંચતા હોય તો કન્ટેન્ટમાં કન્ફ્યુઝન થવું ન જોઈએ. કયા પાઠમાં કયો પાઠ 11મા ધોરણનો છે ને કયો પાઠ 12મા ધોરણનો છું એ ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ, અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ સોલ્ડ. અલીભાઈ યુનિટ નંબર 1 ના રીડ નંબર 2 માં આવે અલીભાઈ. તો અલીભાઈ એક ટ્રાવેલર છે. એ શું વેચી રહ્યા હતા? સ્પાઇસીસ વેચી રહ્યા હતા, ડ્રાઈડ એપ્રિકોટ્સ એન્ડ હર્બ્સ વેચી રહ્યા હતા, વુલન ક્લોથ્સ વેચી રહ્યા હતા કે ટી એટલે કે ચા વેચી રહ્યા હતા? તો કન્ટેન્ટ જો આપણું ક્લિયર હોય, આપણે પાઠ વાંચેલો હોય તો આપણને ખ્યાલ આવે કે એ ડ્રાઈડ એપ્રિકોટ એન્ડ હર્બ્સ એટલે કે અલગ અલગ પ્રકારના જે ઔષધિઓ છે એ ઔષધિ વેચી રહ્યા હતા. આગળ જોઈએ, 5મો સવાલ છે, વોટ ડીડ અલીભાઈ હિયર while having lunch in the mountains? અલીભાઈ જ્યારે જઈ રહ્યા હોય છે, કહાની કહે છે ને, હે ને, તો એ કહાનીમાં પોતાની કહાની વર્ણવતા અલીભાઈ કહે છે કે જ્યારે અલીભાઈ લંચ લેવા માટે બેઠેલા હોય છે એક પર્વતની ધાર ઉપર, હે ને, એ તો સરસ મજાના જઈ રહ્યા હોય છે અને અચાનક એમને રસ્તામાં કંઈક સંભળાય છે. તો એમને શું સંભળાય છે? અ ચીર્પિંગ ઓફ બર્ડ્સ, ફીબલ ગ્રાઉલ્સ, અ રોર ઓફ અ ટાઈગર કે હેવી રેન? હવે ઓબ્વિયસ છે કે આપણે પાઠ વાંચેલો છે તો આપણને ખબર છે કે આમાં ટાઈગર જેવું તો કઈ છે નહીં. હેવી રેન, વરસાદ પણ પડતો નથી. હા, બર્ડ્સ ચીર્પિંગ છે અને ફીબલ ગ્રાઉલ્સ છે. પણ પાઠને જો ધ્યાનથી વાંચ્યું હોય તો એમને સરસ મજાની એવી ડિટેલ આપેલી છે કે જ્યારે જઈ રહ્યા હોય છે ત્યારે પક્ષીઓના અવાજ સિવાય આપણને બીજું કંઈ સાંભળવા મળતું નથી. હા, એમને શું સંભળાય છે? તો એમને સંભળાય છે એક ફીબલ ગ્રાઉલ. ફીબલ એટલે ધીમો અને ગ્રાઉલ એટલે ઘુરકવાનો અવાજ. એ ઘુરકવાનો અવાજ શેનો હોય છે? તો કે એ હોય છે એક બેર એટલે કે એક રીંછનો એ ઘુરકવાનો અવાજ સાંભળે છે. એટલે આ MCQ નો જવાબ આવશે ફીબલ ગ્રાઉલ્સ. આગળ જોઈએ, ધ મધર લેપર્ડ ફોટ વિથ વિચ એનિમલ ટુ પ્રોટેક્ટ હર કબ્સ? સેમ વસ્તુ અહીંયા આપણે ડિસ્કસ કરી લીધી છે કે કોની સાથે લડે છે. મધર લેપર્ડ જે હિમચિત્તો છે, હે ને, એ કોની સાથે લડે છે? તો એ લડે છે કોની સાથે? તો કે અ હ્યુજ બ્લેક બેર. કારણ કે આ પાઠમાં વાત થઈ છે એક રીંછની અને જે મધર લેપર્ડ છે એના 4 નાના નાના જે બચ્ચાઓ છે એની વાત થઈ રહી છે. આગળ જોઈએ, ધ ટર્મ અમ્પ્યુટી રિફર્સ ટુ, પાછું અરુણિમા સિન્હા વાળા પાઠમાંથી લીધેલું છે કે એમ્પ્યુટી કોને કહેવાય? તો પાઠ વાંચેલો હોય એટલે ક્લિયર થઈ જાય કે એમ્પ્યુટી કોણ છે? એક માઉન્ટેનિયર છે, અ પર્સન વિથ અ લિમ્બ રિમૂવ, અ બ્રેવ સોલ્જર કે અ ડોક્ટર? જો ડોક્ટરને ન કહેવાય, અ બ્રેવ સોલ્જરને ન કહેવાય, માઉન્ટેનિયરને ન કહેવાય, કોને કહેવાય? એમ્પ્યુટી નો મતલબ, એમ્પ્યુટી એટલે અ પર્સન વિથ અ લિમ્બ. લિમ્બ એટલે આપણું કોઈ એક અંગ કે જેનું અંગ કાઢી નાખેલું હોય. તો પાઠ આપણે વાંચેલો છે એટલે આપણને ખ્યાલ છે કે અરુણિમા સિન્હાનો જે ડાબો પગ છે એ ટ્રેન અકસ્માતમાં કપાઈ જાય છે અને એના લીધે એ શું બની જાય છે? એમ્પ્યુટી બની જાય છે. અને પહેલી એવી એમ્પ્યુટી ફિમેલ બને છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરીને બતાવે છે. આગળ જોઈએ,
હાઉ મેની સીન્સ આર યુઝ ટુ નરેટ અરુણિમા સિન્હાઝ લાઈફ? બહુ ક્રિટિકલ પ્રશ્ન પૂછેલો છે. નોર્મલી આપણે આને ઉપર ધ્યાન આપતા ન હોઈએ. આપણે કન્ટેન્ટ મોડે કરતા હોઈએ ને તો કન્ટેન્ટ ઉપર જ ધ્યાન હોય. કેટલા સીનમાં એટલે કે કેટલા અલગ અલગ સીન આપેલા છે. તમે ચોપડીમાં જોયું હોય તો સીન 1, સીન 2, સીન 3 આવું બધું આપેલું છે. તો એ મહત્વનું છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. એટલે અહીંયા કહે છે કે અરુણિમા સિન્હાનું જે જીવન છે એ દર્શાવવા માટે પાઠમાં કેટલા સીન આપવામાં આવેલા છે? તો કે 4 સીન આપવામાં આવેલા છે. પહેલા સીનમાં નોર્મલી એમની સાથે જે હાદસો થાય છે એ બતાવે છે, બરોબર. ધીરે ધીરે કરીને છેલ્લા સીનમાં એ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે એના વિશે વાત કરેલી છે. આગળ, ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ ફ્રેન્ઝી. જો નિયરેસ્ટ મિનિંગ આવી ગયું. નિયરેસ્ટ મિનિંગ ઓફ વર્ડ ફ્રેન્ઝી. ફ્રેન્ઝી નો મતલબ આપણે શું ગણીએ? પાગલ. ફ્રેન્ઝી એટલે જે જનૂની હોય હે ને, એને આપણે ફ્રેન્ઝી શબ્દ આ પાઠમાં લેવામાં આવેલો છે. હવે જનૂની, પાગલ, એના માટે તમે જુઓ, પીસ એટલે તો શાંતિ થાય, સેડનેસ એટલે દુખી થાય, સ્પીડ એટલે ઝડપી થાય, મેડ એક્સાઇટમેન્ટ. મેડ એટલે પણ શું થાય? તો કે પાગલ. તો આવા પ્રકારના એમસીક્યુ એ તમારી ટાટમાં પરીક્ષામાં આવવાની સંભાવના છે. આગળ જોઈએ આપણે. હવે બીજા યુનિટમાંથી લીધેલા છે ઓટોફેબ ટેકનોલોજી અને જે પ્રણવ મિસ્ત્રી વાળો આપણો જે પાઠ છે અને પાલનપુર યુથ એમાંથી લીધેલા છે. ઓટોફેબ ટેકનોલોજી ઇઝ બેઝડ ઓન ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ એટલે શું થાય? ઓટોમેટિક ફેબ્રિકેશન. અને ઓટોમેટિક ફેબ્રિકેશન જે ટેકનોલોજી છે એ શેના ઉપર આધારિત છે? મેન્યુઅલ લેબર ઉપર, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઉપર, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કે કેમિકલ રિએક્શન? તો અહીંયા ખ્યાલ આવી જાય. ઓટોફેબ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું છે? ઓટોફેબ. નેક્સ્ટ, એટલે આનો સાચો જવાબ છે બી. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કોલ્ડ. હવે ઓટોફેબ છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, તો એમાં કસ્ટમરને શું કહેવામાં આવે છે? તો કે કસ્ટમરને કહેવામાં આવે છે કો કન્સ્ટ્રક્ટર. એટલે કે ઓબ્વિયસ છે કે પાઠમાં આપણે જોયું છે કે ઓટોફેબ ટેકનોલોજીથી શું થશે? તો કે ઓટોફેબ ટેકનોલોજીથી જે કંપની છે એ કંપની અને કસ્ટમર વચ્ચે એક જોડાણ થશે અને એટલા જ માટે બંને જણ શું બની જશે? તો કે કો કન્સ્ટ્રક્ટર, એકબીજાના સાથીદાર બની જવાના છે. આગળ જોઈએ. પ્રણવ મિસ્ત્રી બિલોંગ્સ ટુ વિચ ટાઉન? પ્રણવ મિસ્ત્રી વાળા પાઠમાંથી લીધેલો છે કે પ્રણવ મિસ્ત્રી કયા શહેરમાંથી આવી રહ્યા છે? તો પાઠનું ટાઇટલ તમે જુઓ ત્યાં તમને ખ્યાલ આવી જાય. પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટનું પાલનપુર છે. એ પાલનપુરમાંથી પ્રણવ મિસ્ત્રી બિલોંગ કરે છે. વિચ પ્રોજેક્ટ અલાઉઝ ઇન્ટરેક્શન વિથ ધ વર્લ્ડ થ્રુ ટચ? હવે પ્રણવ મિસ્ત્રીએ ઘણી બધી શોધ કરેલી છે એટલે કન્ફ્યુઝન ના થાય એનું ધ્યાન રાખજો. વિચ પ્રોજેક્ટ અલાઉઝ ઇન્ટરેક્શન વિથ ધ વર્લ્ડ થ્રુ ટચ? એ કહે છે આપણને કે એમનો એવો કયો પ્રોજેક્ટ હતો કે જે દુનિયા સાથે આપણને ટચના માધ્યમથી ઇન્ટરેક્ટ કરાવે છે? તો એમનો એ પ્રોજેક્ટ જો અહીંયા 6 સેન્સ, ટેલ ટચ, સ્પર્શ અને સનફ્લાવર, આ દરેકે દરેક જે શોધ છે, ઇન્વેન્શન છે, કોને કરેલું છે? તો કે પ્રણવ મિસ્ત્રીએ કરેલું છે. તો એમાંથી ટચ સાથે કોણ કરાવે છે? જે ટેલ ટચ છે. જે ટેલ ટચ નામનું એમને જે સોફ્ટવેર બનાવેલું છે એ ટેલ ટચ નામનું સોફ્ટવેર આપણને એનું આ પ્રોજેક્ટ છે કે જે ટચ થી આપણને માહિતગાર કરાવે છે. આગળ જોઈએ. 15મો MCQ. The device sunflower is used to another. એમની જે એક સોફ્ટવેર છે સનફ્લાવર, એ શેના માટે વપરાય છે? તો કન્ટેન્ટમાં પાઠમાં આપણે જોયેલું છે કે એ જે સનફ્લાવર છે એ શું કામ કરે છે? સનફ્લાવર નામ એટલા માટે આપેલું છે કારણ કે એ સનફ્લાવર જેવું છે અને એના ઉપર શું લાગેલી છે? સોલાર પેનલ. તો સોલાર પેનલનું કામ શું હોય? તો કે સૂર્યને ટ્રેક કરવાનું. ફોન ચાર્જ કરવા માટે નથી, વોટર પ્લાન્ટ માટે નથી ને ફોટોઝ લેવા માટે પણ નથી. એ શેના માટે છે? તો કે ટ્રેક ધ સન, એટલે કે સૂર્યની જે દિશામાં સૂર્ય ફરે છે એ દિશામાં એને ફરવાનું કાર્ય એમને જે સોફ્ટવેર બનાવેલું છે, એમને જે પ્રોડક્ટ બનાવેલી છે એ છે સનફ્લાવર. આગળ, હુ રોટ ધ પોયમ ધ સિક્રેટ ઓફ ધ મશીન? યસ, સેકન્ડ જે યુનિટ છે એમાં એક પોયમ પણ છે અને સિક્રેટ ઓફ ધ મશીન એ કોને લખેલી છે? તો સિક્રેટ ઓફ ધ મશીન લખેલી છે રૂડયાર્ડ કિપલિંગ. રૂડયાર્ડ કિપલિંગ એક સરસ મજાની મશીનો વિશેની પોયમ લખેલી હતી. આગળ જોઈએ. મશીન્સ ક્લેમ દે આર ચિલ્ડ્રન ઓફ યોર. પોયમમાં સૌથી છેલ્લી 2 લાઈનમાં તમને આ જવાબ આપેલો છે કે મશીન એવું ક્લેમ કરે છે કે એ લોકો એ કોના બાળકો છે? તો ઓબ્વિયસ છે, રૂડયાર્ડ કિપલિંગ આપણને કહે છે કે મશીન એ બીજું કંઈ નહીં પણ આપણા જ દિમાગમાંથી નીકળેલી એક પ્રોડક્ટ છે.
એટલા માટે શું આવે? બ્રેન. હાર્ટ ના આવે, હેન્ડ્સ ના આવે, એફર્ટ ના આવે, જવાબમાં શું આવે? તો કે બ્રેન. અને આગળ ધ વર્ડ રોટ મીન્સ, રોટ આ પોયમનો એક સરસ મજાનો શબ્દ લીધેલો છે. રોટનો મતલબ શું છે? મશીન માટે વપરાયેલો શબ્દ છે. રોટનો મતલબ થાય આકાર આપવો. રોટનો મતલબ શું થાય? આકાર આપવો. અને આકાર આપવા માટે સિમ્પલ શબ્દ અહીંયા આપેલો છે, કયો? તો કે શેપ આપવો. આકારનો મતલબ શું થાય? શેપ આપવો. યસ. વોટ ડુ મશીન્સ આસ્ક ફોર ટુ સ્ટાર્ટ વર્કિંગ? મશીનને ચાલવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? હવે આ એવો સવાલ છે કે તમે નોર્મલી પોયમ ન વાંચી હોય તો પણ તમને ખ્યાલ આવી જાય. વોટર, કોલ એન્ડ ઓઇલ, આ ત્રણ વસ્તુ જોઈએ છે મશીનને કામ કરવા માટે. કેટલાક મશીન એવા હોય છે કે જે કોલ ઉપર એટલે કોલસા ઉપર ચાલતા હોય, કેટલાકને ઈંધણની જરૂર પડે, કેટલાક પાણી માટે બનેલા હોય. તો અલગ અલગ પ્રકારના જે મશીન વિશે રૂડિયાર્ડ કિપલિંગ આપણને વાત કરે છે એ અહીંયા દર્શાવેલું છે. સ્પર્શ અલાઉસ અ યુઝર ટુ, સ્પર્શ અગેન પ્રણવ મિસ્ત્રીએ જે શોધેલું સોફ્ટવેર છે સ્પર્શ, એ તમને શું કરાવે છે? ડ્રાઈવ કાર્સ, કોપી પેસ્ટ ડેટા થ્રુ ટચ, વોચ ટીવી કે પ્રિન્ટ ડોક્યુમેન્ટ. તો સૌથી ઈઝી લાગી જ જાય, તમને ખબર પડી જ જાય કે સ્પર્શ આવે એટલે શું આવે? તો કે કોપી પેસ્ટ ડેટા થ્રુ ટચ. કારણ કે સ્પર્શનું કામ જ એ છે કે એક જગ્યાએથી ડેટાને કોપી કરો અને એક્ઝેક્ટલી બીજા પીસી ઉપર કે બીજા ટેબ્લેટ ઉપર કે ગમે તેના ઉપર તમે ટચ કરો એટલે એ વસ્તુ કોપી પેસ્ટ થઈ જાય. તો એનો સંદર્ભ હતો સ્પર્શ માટેનો. ત્રીજું યુનિટ નંબર 3 લીધેલું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી અને વુડમેન સ્પેર ધેટ ટ્રી. એ જે પોયમ છે, સેકન્ડ નંબરની આપણી જે પોયમ છે એના વિશેના દરેકે દરેક એમસીક્યુ એટલે જેટલા ઈઝી એમસીક્યુ છે અત્યારે એ લેવાનો પ્રયત્ન કરેલો છે. ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્રોટેક્ટ. કોને બચાવવા માટે ચિપકો મુવમેન્ટની શરૂઆત થઈ હતી? તો કે ફોરેસ્ટને બચાવવા માટે. કારણ કે પાઠનું નામ જ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ચિપકો મુવમેન્ટ એટલે ઝાડને ભેટી જાય છે એ મુવમેન્ટ શેના માટે શરૂ થઈ હતી? તો કે જંગલોને બચાવવા માટે, ઝાડને બચાવવા માટે મુવમેન્ટ શરૂ થઈ હતી. ઇન વિચ વિલેજ ડીડ વુમન ડિસાઇડ ટુ સેવ ધ ફોરેસ્ટ? આ એક મહત્વનું છે. એ કયું ગામ હતું કે જેમાં સ્ત્રીઓએ આ જંગલોને બચાવવાની શરૂઆત કરી હતી? તો પાઠના લગભગ મધ્ય ભાગમાં તમને જોવા મળશે કે એ ગામ હતું કાંગડ. કાંગડમાં જે 200 ફેમિલી રહી રહ્યા છે એ 200 ફેમિલીમાં જેટલી સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ ભેગી મળી અને પોતાની આસપાસનું જે જંગલ છે એ જંગલને બચાવવાનો પ્રયત્ન કરેલો હતો. આગળ જોઈએ. ધ મિનિંગ ઓફ ફોડર ઇઝ, ફોડર એટલે શું? તો ફોડર નો મતલબ અહીંયા થાય છે ઘાસચારો, જે પશુ પક્ષીઓ માટે, પશુઓ માટે જ કહેવાય, પક્ષીઓ માટે તો ન કહેવાય, હે ને? પણ જે પશુઓ છે એ પશુઓ માટે શબ્દ વપરાયેલો છે એમના ઘાસચારા માટે ફોડર. તો અહીંયા જો વુડ છે ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, રેન વોટર કે ફર્ટિલાઇઝર? તો સાચો જવાબ છે ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ. એટલે કે જે જંગલમાંથી એ સ્ત્રીઓ લઈને આવે છે ફોડર, ઘાસચારો, એના માટે વપરાયેલો શબ્દ કયો છે? ફોડર. આગળ. હુ રોટ વુડમેન સ્પેર ધેટ ટ્રી? આ તો તમને પૂછાવાનું છે, લગભગ તમને યાદ રહેવું જ જોઈએ. રૂડિયાર્ડ કિપલિંગે લખેલી કઈ પોયમ હતી? તો કે એ આગળ ગઈ. અહીંયા વુડમેન સ્પેર ધેટ ટ્રી એ કોને લખેલી છે? જ્યોર્જ પોપ મોરિસ. આ બધા શબ્દો યાદ રાખજો. મે સ્વેન્સન આ પણ આવશે આગળ, જે આપણે બીજા પાર્ટમાં જોઈશું મે સ્વેન્સન વિશે પણ. 25મો ક્વેશ્ચન છે વાય ડીડ ધ પોએટ વોન્ટ ધ ટ્રી સ્પ્રેડ? જો અહીંયા સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, વાય ડીડ ધ પોએટ વોન્ટ ધ ટ્રી સ્પ્રેડ? શા માટે ઈચ્છે છે કવિ? આ સરસ મજાની પોયમમાં આપણને સમજાવે છે કે આ વૃક્ષને પેલા કઠિયારાને વિનંતી કરે છે કે હે કઠિયારા, તું આ ઝાડને કાપીશ નહીં. તો કવિ શા માટે વૃક્ષને વધવા દેવાનું કહે છે? તો એનું સરસ મજાનું રીઝન છે ઇટ વોઝ એક્સપેન્સિવ? તો કે નહીં. ઇટ શેલ્ટર્ડ હિમ ઇન અ યુથ? યસ. જ્યારે કવિ નાના હતા ત્યારે એ વૃક્ષ જ હતું કે જે એના ઘરની બાજુમાં હતું, કે જે વૃક્ષ નીચે રમેલા હતા. એમને એ વૃક્ષે છાયો આપેલો હતો, એટલા માટે એ વૃક્ષને અત્યારે બચાવી રહ્યા છે, વધતું બચાવી રહ્યા છે. ઇટ હેડ ગોલ્ડ, ઇટ વોઝ અ લેન્ડમાર્ક, આ બધા કોઈ ઓપ્શન આવશે નહીં. સાચો જવાબ કયો આવશે? તો કે ઇટ શેલ્ટર્ડ હિમ ઇન અ યુથ. આગળ. ધ ઓર્ગેનાઇઝેશન ફોર્મ્ડ બાય ધ વુમન ઓફ કાંગડ વિલેજ વોઝ? એક સરસ મજાનું, જે કાંગડની સ્ત્રીઓ છે એમને એક સરસ મજાનું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું હતું જેનું નામ શું હતું? MMD એટલે કે મહિલા મંગલ દળ. સરસ મજાનું એક ઓર્ગેનાઇઝેશન બનાવેલું
કે જેમાં સ્ત્રીઓ ભેગી મળીને 1 by 1 જંગલની સુરક્ષા કરવાનું નક્કી કરે છે. આગળ, સત્યાગ્રહ ડ્યુરિંગ ધ 1930 ફોરેસ્ટ પીપલ રિફર્સ ટુ. વેરી નાઇસ, બહુ સરસ મજાનો એમસીક્યુ છે કે સત્યાગ્રહ 1930માં જે જંગલને બચાવવા માટે સત્યાગ્રહ થયો હતો એ સત્યાગ્રહ કેવો હતો? વાયોલન્ટ વોર હતું, પીસફુલ હતું, ટ્રી પ્લાન્ટિંગ હતું કે ટ્રેડ હતું? તો આપણને ખ્યાલ છે, પાઠમાં આપેલું છે કે એક શાંતિપૂર્ણ બહિષ્કાર હતો અને એટલા જ માટે શબ્દ અહીંયા લખેલું છે પીસફુલ રેસિસ્ટન્સ, એટલે કે શાંતિપૂર્ણ જે બહિષ્કાર છે એને શું નામ આપવામાં આવેલું હતું? સત્યાગ્રહ નામ આપવામાં આવેલું હતું. આગળ, ધ ટર્મ ઇન્ડિજિનિયસ મીન્સ. વેરી નાઇસ, આ એક સરસ મજાનો એમસીક્યુ કહી શકાય. ઇન્ડિજિનિયસ, ઇન્ડિજિનિયસ નો મતલબ શું થાય? સ્વદેશી. હવે જ્યારે મહિલા મંગલ દળ છે એ મહિલા મંગલ દળ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે કેટલાક ખાડા ખોદીને રાખવાની તૈયારી કરે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે અમારે વૃક્ષો વાવવા છે અને એટલા માટે મહિલા મંગલ દળની જે સ્ત્રીઓ છે એ લગભગ ઘણા બધા ખાડા ખોદે છે અને ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કયું વૃક્ષ વાવવા માંગતા હોય છે? પોપ્લર. કયો? પોપ્લર. પણ સ્ત્રીઓ ના પાડે છે કે તમે પોપ્લર વાવી શકો નહીં, તમારે કેવા ઝાડ વાવવા પડશે? તો કે ઇન્ડિજિનિયસ, એટલે કે સ્વદેશી ઝાડ વાવવા પડશે કે જેના થકી અમને ફોડર પણ મળી રહે. એટલે ઇન્ડિજિનિયસ નો મતલબ શું છે? તો કે અહીંયા ઇન્ડિજિનિયસ નો મતલબ છે બિલોંગિંગ ટુ નેટિવ લેન્ડ. નેટિવ એટલે આપણું પોતાનો દેશ, એ પોતાના દેશને અનુકૂળ આવતા હોય એવા વૃક્ષ તમારે વાવવાના છે. નેક્સ્ટ, what did the forest department plant to plant instead of natural forest? જો હમણાં જ મેં તમને કીધું કે કયું વૃક્ષ વાવવા માંગતા હતા? તો કે પોપ્લર નામનું વૃક્ષ વાવવા માંગતા હતા, કારણ કે પોપ્લરનું ઝાડ કેવું આવે? એકદમ સીધું આવે અને એના પાંદડા અહીંયા થતા હોય, એટલે ઓબ્વિયસ છે કે આ ઝાડનો ઉપયોગ એ ફર્નિચર બનાવવા માટે કરી શકે. નેક્સ્ટ, in the poem about the pond the arc stone bridge is compared to. વેરી નાઇસ. જો આ એક થોડુંક મારાથી થોડુંક આગળ પાછળ થઈ ગયું છે, આગળની એક પોયમ છે એ પોયમ અહીંયા લેવાઈ ગઈ છે. in the poem about pond, તમને ખ્યાલ હશે કે આપણી એક વોટર પોયમ છે, એ વોટર પોયમમાં અહીંયા એક પ્રશ્ન મૂકેલો છે કે in the poem about pond એટલે કે જે તળાવ વિશેની જે પોયમ છે એમાં આર્ક સ્ટોન બ્રિજ એ કોની સાથે કમ્પેર કરવામાં આવે છે? તો આર્ક સ્ટોન એટલે આવો આર્ક સ્ટોન નો એક બ્રિજ છે અને એનું પાણી જ્યારે એનો પડછાયો જ્યારે પાણીમાં પડે ત્યારે કેવું દેખાય? તો કે આ રીતનું દેખાય. એટલા માટે એને કઈ ઉપમા આપેલી છે? તો કે આંખ જેવી ઉપમા આપવામાં આવેલી છે. કોના જેવી? આંખ જેવી. આ થોડુંક જરા આગળ પાછળ થઈ ગયું છે, તમે એડજસ્ટ કરી લેજો. આગળ, યસ, યુનિટ નંબર 4 છે માઇન્ડ, બોડી, મેડિસિન અને યોગ વાળો આપણો જે પાર્ટ છે એમાંથી કેટલાક એમસીક્યુ જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિસીઝ આર મેઇનલી કોઝડ બાય. યાદ રાખજો, આવા પ્રશ્ન જ્યારે તમને પૂછાય ને ત્યારે એકદમ સિમ્પલ ટ્રીક તમને બતાવું કે એકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિસીઝ કઈ રીતે થાય? તો કે ફિઝિકલ એટલે કે જે શારીરિક રોગ છે એ શારીરિક રોગ થવા માટે કેવા કારણ જવાબદાર હોય? એક્સટર્નલ. એક્સટર્નલ નો મતલબ થાય બાહ્ય કારણ. કેવા કારણ? બાહ્ય પરિબળ જવાબદાર હોય. અને જે બીજા રોગ છે એ ઇન્ટરનલ સાયકોલોજીકલ જે રોગ છે એના માટે ઇન્ટરનલ ફેક્ટર જવાબદાર હોય. તો અહીંયા ફિઝિકલ છે ડિસીઝ, તો એના માટે એક્સટર્નલ ફેક્ટર. હાઉ મેની લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ આર રેકોગ્નાઇઝ? આયુર્વેદિક હિલિંગ એટલે આયુર્વેદથી થતા હિલિંગમાં કેટલા લેવલ આપવામાં આવેલા છે? તો એમાં પણ કેટલા લેવલ છે? 4. 4 અલગ અલગ પ્રકારના લેવલ વિશે આપણને વાત કરી છે કે આયુર્વેદ સૌથી પહેલા શું કરે? તો કે સૌથી પહેલા રોગને ઓળખે, હે ને? એવા 4 અલગ અલગ પ્રકારના તમને લેવલ આપેલા છે ચોપડીમાં. આગળ, ધ 4th લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ. આયુર્વેદ થી થતા સારવારમાં 4થું લેવલ કયું છે? તો 4થું લેવલ જો અહીંયા 4 આપેલા જ છે. ડિસીઝ ટ્રીટમેન્ટ, ડિસીઝ પ્રિવેન્શન, અવેરનેસ ડેવલપમેન્ટ કે લાઈફ એન્હાન્સમેન્ટ. તો સૌથી છેલ્લું એક જ છે, એ કયું છે? લાઈફ એન્હાન્સમેન્ટ. તમારે વધારે સારું અને વધારે પડતું જીવવું હોય તો આયુર્વેદથી સારવાર લેવી જોઈએ. આગળ, સૂર્ય નમસ્કાર ઇઝ અ કોમ્બિનેશન ઓફ હાઉ મેની પોસ્ચર? સૂર્ય નમસ્કાર તમને આઈ હોપ સો કે આવડતા હશે અને તમે જાણેલું પણ હશે. તમને જાતે કરતા નહીં આવડતા હોય પણ તમે જાણતા હશો કે સૂર્ય નમસ્કારમાં શું આવે? તો કે સૂર્ય નમસ્કારમાં 12 અલગ અલગ એવી પોઝિશન આવે કે જે 1 નંબરથી શરૂ થાય
બરોબર છે, અને આ જ નંબર ઉપર પૂરી થાય. ક્લિયર? ચાલો આગળના જોઈએ. ધ ટર્મ ઇન્સોમ્નિયા રિફર્સ ટુ, ટર્મ ઇન્સોમ્નિયા નો મતલબ થાય અનિદ્રા, એટલે કે જ્યારે તમને ઊંઘ ના આવતી હોય તો એને આપણે કહીએ છીએ ઇન્સોમ્નિયા. તો બોડી પેઇન નથી, સ્લીપ ડિસ્ટર્બન્સ. યસ, જ્યારે તમારી ઊંઘ આગળ પાછળ થઈ જાય, તમને ઊંઘ ના આવતી હોય તો એના માટેનો શબ્દ કયો છે? ઇન્સોમ્નિયા. Which step of સૂર્ય નમસ્કાર stimulates spinal nerves and lymphatic system? બહુ સરસ મજાનો. હવે આટલો બધો અઘરો સવાલ તમને પૂછાઈ શકે એવી શક્યતા તો લગભગ ન કહી શકાય, પણ એક કન્ટેન્ટનો પ્રશ્ન છે એટલે આપણે યાદ રાખવો જરૂરી છે કે એવું કયું સ્ટેપ છે સૂર્ય નમસ્કારમાં કે જે સ્પાઇનલ નર્વ્સ અને લિમ્ફેથેટિક સિસ્ટમ છે એને સિમ્યુલેટ કરે છે, એને લચીલું બનાવે છે. તો સ્ટેપ નંબર 7 યાદ રાખજો, આ છે સ્ટેપ નંબર 7. કયું સ્ટેપ છે મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી, તમે જોઈ લેજો કે 7મા નંબરનું સ્ટેપ કયું છે. આગળ, પેથોજેન્સ આર, પેથોજેન્સ એટલે અ ટાઈપ ઓફ, આપણે એમ કહી શકીએ વાયરસ, હે ને? શું છે? વાયરસ. તો જો અહીંયા લખે છે હાર્મફુલ બેક્ટેરિયા ઓર વાયરસ, એને આપણે શું કહીએ છીએ? પેથોજેન્સ. આ બધા નિયરેસ્ટ વર્ડ યાદ રાખજો. આગળ, આયુર્વેદ ટીચીસ અસ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ, આયુર્વેદ આપણને કઈ રીતે જીવતા શીખવાડે છે? તો કે ઇન અ સ્ટેટ ઓફ હાર્મની પણ આવી શકે અને બેલેન્સ પણ આવી શકે. હાર્મનીનો મતલબ થાય સુસંવાદિતતા. શું થાય? સુસંવાદિતતા, એટલે કે હાર્મનીમાં પણ ચાલે અને બેલેન્સમાં પણ ચાલે. બંને સાચા જવાબ છે. આગળ, યોગ હેલ્પ્સ ઓક્સિજનેટ ધ, યોગ કોને ઓક્સિજન પહોંચાડવામાં આપણને મદદરૂપ થાય છે? તો કે કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ. કઈ સિસ્ટમ? કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ. આગળ, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ ફ્રીડમ ફ્રોમ, આયુર્વેદનો અંતિમ ધ્યેય એ શું છે? શેનાથી આઝાદી અપાવવાનો છે? તો કે સોરો એન્ડ સફરિંગ. તમારી જે યાતના છે, તમારી જે પીડા છે, એનાથી તમને આઝાદી અપાવે છે. છેલ્લા 10 MCQ જોઈએ. યુનિટ નંબર 5 સુધી આ વિડીયોમાં આપણે કવર કરેલું છે. આગળના યુનિટ જે છે એ આવનારી જે બીજી સિરીઝ આવશે MCQ ની સિરીઝ નંબર 2, જે ધોરણ 11 ની કન્ટેન્ટ માટેની છે, એમાં સોલ્વ કરીશું. યુનિટ નંબર 5 પેપર ધ ફેન્ટમ પેટ, અને અહીંયા મેં લજ્જા ગોસ્વામીને કવર કરેલું છે. યસ, એક નાનો યુનિટ હતો એટલે સાથે એને એડજસ્ટ કરી દીધેલો છે. In the play Paper the Phantom Pet, Pia claims her pet is a, obvious છે, Paper the Phantom Pet, નામ જ સરસ મજાનું હતું, પેપર, હે ને? The Phantom, Phantom એટલે કેવો? તો કે કાલ્પનિક. તમે જોયું હશે, ફેન્ટમ એટલે શું છે? તો કે કાલ્પનિક. હવે પિયા પાસે કયું પ્રાણી હોય છે? તો કે પિયા પાસે છે કેપુચિન મંકી. આ ખાસ યાદ રાખજો, કારણ કે ગઈ પરીક્ષામાં પણ આવો એક પ્રશ્ન પૂછાયેલો હતો કે પિયા પાસે કયું પ્રાણી છે? તો કે કેપુચિન મંકી. ધ મંકી ઇઝ કોલ્ડ ફેન્ટમ પેટ બીકોઝ, ફેન્ટમ નો મતલબ શું છે? અહીંયા મેં તમને કહી દીધું, કાલ્પનિક. ઇટ ઇઝ અ ગોસ્ટ, ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ધ ક્લાસરૂમ, ઇટ ઇઝ વેરી ફાસ્ટ, કે ઇટ ઇઝ ઇનવિઝિબલ. તો કે ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન અ ક્લાસરૂમ, એ ક્લાસરૂમમાં નથી, એટલા માટે એને શું નામ આપેલું છે? ફેન્ટમ. હા, કેપુચિન મંકી નામની એક પ્રજાતિ તમને જોવા મળશે કે જે એકદમ નાનું મંકી આવે, રાઈટ? એ કેપુચિન મંકીની પ્રજાતિ તો અવેલેબલ છે, પણ અહીંયા પાઠમાં ફેન્ટમ શબ્દ શા માટે વાપરેલો છે? કારણ કે એ ક્લાસમાં હયાત નથી અને પિયા પાસે પણ નથી, એટલા માટે એને નામ આપેલું છે ફેન્ટમ. આગળ, લજ્જા ગોસ્વામી ઇઝ ફેમસ ફોર વિચ સ્પોર્ટ? લજ્જા ગોસ્વામી, નામ યાદ રાખજો, લજ્જા ગોસ્વામી આપણા ગુજરાતની છે, અને ગુજરાતની દીકરી એ કઈ રમત માટે જાણીતી છે? તો કે રાઇફલ શૂટિંગ. કઈ રમત માટે? રાઇફલ. બોક્સિંગ માટે કોણ જાણીતું છે? વેરી નાઇસ, યસ, બોક્સિંગ માટે છે મેરી કોમ. કોણ છે? મેરી કોમ. આગળ, લજ્જા ગોસ્વામી વોઝ અપોઇન્ટેડ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર થ્રુ, કઈ રીતે એમને પોલીસ ઇન્સ્પેક્ટરની જોબ મળી હતી? તો પાઠમાં એક સરસ મજાની છેલ્લેથી બીજી ત્રીજી લાઈનમાં તમને જવાબ આપેલો છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની જોબ એમને સ્પોર્ટ્સ કોટામાં મળેલી છે. કયા કોટામાં? સ્પોર્ટ્સ કોટામાં. એને ઇન્ટરવ્યુ આપવાની જરૂર પડી નથી. ક્લિયર? આગળ, વોટ ડીડ લજ્જા પ્લે વિથ એઝ અ ચાઇલ્ડ? જ્યારે લજ્જા એક બાળક હતી, એક નાનકડી દીકરી હતી, પોતાના બાળપણમાં હતી, ત્યારે શેનાથી રમતી હતી?
તો કે ગન્સથી રમતી હતી, પણ એ ગન કેવી હતી? ટોય ગન હતી, રમકડાની પિસ્તોલથી. આજકાલ બધા નાના બાળકોને તમે જુઓ જે મોબાઈલથી રમી રહ્યા છે, અમારા જેવા બાળકોએ તે સમયે મોબાઈલ નહોતો જોયો. આઈ હોપ સો કે તમે પણ નહીં જોયો, તમે પણ એ જ એજના હશો. મારી ઉંમર એટલી બધી નથી ભાઈ, હા નથી એટલી ઉંમર. તો એ લજ્જા ગોસ્વામી જે છે, લજ્જા ગોસ્વામી શેનાથી રમી રહી હતી? ટોય ગન. એટલે કે એના પિતાજી ઇન્ટરવ્યુમાં કહે છે, હે ને, તિલકગીરી ગોસ્વામી ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન કહે છે, એક સરસ મજાની માહિતી આપે છે કે જ્યારે બીજા બધા બાળકો એ રમકડાથી રમી રહ્યા હોય ત્યારે એ સમય દરમિયાન લજ્જા શેનાથી રમી રહી હોય છે? ગનથી રમી રહી હોય છે. આગળ, ધ પ્રિન્સિપલ કોલ્સ પિયાસ બ્રધર હુઝ નેમ ઇઝ. પિયાના ભાઈનું નામ શું છે? તો કે પિયાના ભાઈનું નામ છે અવિક. શું નામ છે? અવિક. જોજો, રોહન, સમા, વિક્રમ નામનું તો કોઈ આખા પાઠમાં તમને ક્યાંય નહીં જોવા મળે. હા, આ સમા અને રોહન એ બંને પાસે કયા કયા પ્રાણીઓ છે ટીચર પૂછે છે, એટલે એ બે નામ છે, પણ અવિક એ કોનું નામ છે? તો કે પિયાના ભાઈનું નામ છે. આગળ, પેપર વોઝ સપોઝલી ફ્રોમ વિચ કન્ટ્રી. આ પેપર એટલે તમે પેલું પેપર નહીં સમજતા, હા, તમારું ટેક્સ્ટબુક નું પેપર, એ પેપરની વાત નથી. આ પેપર એટલે કેપુચિન મંકી છે. એ કેપુચિન મંકી સપોઝલી કયા દેશમાંથી લાવવામાં આવેલું હતું? તો એ લાવવામાં આવેલું હતું ચીલીમાંથી. પિયાના અંકલ ચીલીમાં હોય છે, અને પિયા કહે છે આપણા કન્ટેન્ટમાં, આપણા પાઠમાં પિયા કહે છે કે મારા અંકલ એ ચીલીમાં છે અને ત્યાંથી લઈને આવેલા છે. આગળ, કેઓટિક મીન્સ. કેઓટિક નો મતલબ થાય ઘોંઘાટિયું. શું થાય? ઘોંઘાટિયું. જ્યારે પાઠની શરૂઆત થાય છે ત્યારે જ આપણે જોઈએ છે કે બધા પેપર ઉડી રહ્યા છે, પેન્સિલ ઉડી રહ્યા છે, અને ટીચર લાચાર છે અને બાળકો મસ્તી કરી રહ્યા છે. તો એના માટે જે શબ્દ પાઠમાં વાપરેલો છે એ કયો છે? કેઓટિક. અને કેઓટિક નો મતલબ થાય એક્સ્ટ્રીમ ડિસઓર્ડર, કે જ્યાં શાંતિનો અભાવ છે, ત્યાં શાંતિ જ નથી, જે ઘોંઘાટ છે એ જ ત્યાં પ્રવર્તી રહ્યો છે, એટલા માટે શબ્દ કયો છે? કેઓટિક. આગળ જોઈએ, ચાલ નેક્સ્ટ. લજ્જા ગોસ્વામીઝ એક્સપર્ટાઇઝ ઇઝ ઇન. લજ્જા ગોસ્વામી કઈ જગ્યા ઉપર એક્સપર્ટ હતા? આ પણ બહુ મહત્વનું છે. કારણ કે એ જે એક્સપર્ટાઇઝ છે એ એક્સપર્ટાઇઝ આપણને બતાવેલી છે એમને 50 મીટર. 50 મીટર ઇન્ડિવિડ્યુઅલ પણ છે, 50 મીટર પેર ઇવેન્ટમાં પણ છે. અને એ સાથે સાથે તમે એ પણ યાદ રાખજો કે લજ્જા ગોસ્વામી એ કઈ પોઝિશનમાં એમને અલગ અલગ એવોર્ડ મેળવેલા છે. કારણ કે 3 પ્રકારની પોઝિશન તમે જોઈ હશે જ્યારે કન્ટેન્ટ જોયું હશે ત્યારે. એક સીધા ઊભા, પછી પ્રોન પણ આવતી હશે, હે ને, સૂતા, પછી નીલિંગ પણ આવતી હશે. તો એ બધી અલગ અલગ પોઝિશન છે. એ અલગ અલગ પોઝિશનમાં પેર ઇવેન્ટમાં પણ એને મેડલ મળેલો છે ને ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં પણ મેડલ મળેલો છે. પણ દરેકે દરેક વસ્તુ શેમાં મળેલી છે? 50 મીટર રાઇફલ. એટલે કે 50, જે જ્યાંથી ઊભા હોય ત્યાંથી 50 મીટર દૂર એ ટાર્ગેટ હોય. હુ વોઝ ધ ગેસ્ટ ઓફ ઓનર એટ ધ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મીટ. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મીટમાં ગેસ્ટ ઓફ ઓનર કોણ હતું? તો કે લજ્જા ગોસ્વામી. આઈ હોપ સો કે કદાચ તમને આ ખ્યાલ નહીં આવે, કારણ કે આ કન્ટેન્ટ એ થોડુંક તમને કન્ફ્યુઝિંગ કરી શકે એમ છે. ગેસ્ટ ઓફ ઓનર, હવે આવું ચોપડીમાં તમને કોઈ જગ્યાએ દર્શાવેલું છે નહીં, પણ હુ વોઝ ધ ગેસ્ટ ઓફ ઓનર એટ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મીટ, આ એક જનરલ નોલેજના પ્રશ્નથી મેં આ પ્રશ્ન અહીંયા મૂકેલો છે. પરંતુ એ લજ્જા ગોસ્વામીનું નામ હતું એટલા માટે આપણે આ પ્રશ્ન અહીંયા લીધેલો છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, જો આ જે વિડીયો છે એ વિડીયોમાં આપણે 50 MCQ ને સમાવેશ કરેલા છે. આપણી પહેલી સિરીઝ હતી. હવે આના પછી આપણી બીજી સિરીઝ આવશે કે જે પણ ધોરણ 11 ના કન્ટેન્ટ ઉપર હશે. તો આઈ હોપ સો કે તમે અહીંયા સુધી જોયો હશે વિડીયો, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારું કન્ટેન્ટ વાંચવું કેટલું જરૂરી છે. અધરવાઇઝ આ જે MCQ હું તમને સમજાવી રહ્યો છું એ સમજાશે નહીં. અને હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે ડાયરેક્ટ MCQ ની સિરીઝ શરૂ ન કરતા તમે પહેલા તમારું કન્ટેન્ટ ક્લિયર કરો ને ત્યારબાદ આ MCQ ની સિરીઝ ઉપર આવશો તો વધારે સરળ રહેશે તમને સમજવા માટે. આ તો જો જસ્ટ આપણો પહેલો વિડીયો છે, આખી સિરીઝ આવવાની છે અને એક પછી એક આ દરેકે દરેક વિડીયો જોઈ લેશો, જેથી કરીને તમારી જે આ ટાટની પરીક્ષા છે એમાં તમે સારા માર્ક્સ મેળવી શકો. તો ચાલો ફરીવાર મળીશું એક સેકન્ડ સિરીઝ સાથે. ત્યાં સુધી જય હિન્દ.